મને તો બધું આવડે જ છે, માર્કેટ ઉપર જાય તો લઈ લેવાનું, નીચે આવે તો વેચી નાખવાનું. બધા સાથે થયું. જે લોકોએ પણ સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લીધી હોય ને બધા સાથે બિગનર લક તો આવ્યું જ હોય એમ. એને શું કહેવાય કે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં સ્ટોક માર્કેટની અંદર એન્ટ્રી લો ને ત્યારે તમને માર્કેટ પૈસો આપે ને આપે જ. ઓહો, ગેરંટી સાથે પૈસો આપે. તમે માર્કેટ ઉપર જતું હોય, નીચેનો લઈ લો કોઈ પણ વસ્તુ તો પણ તમને પૈસો આપે. માર્કેટ નીચે જતો હોય, ઉપરનો ટ્રેડ લઈ લો તો પણ પૈસો આપે. અને આપણે સ્ટોક માર્કેટની ભાષામાં બિગનર લક કહેવાય. એની પાછળનું પણ સાયન્સ છે કે તમારી કોઈ એક્સપેક્ટેશન ન હોય માર્કેટ સાથે. જ્યારે તમે સ્ટોક માર્કેટની નવા આવ્યા હોય, તમે ડાયરેક્ટ 10 લાખ રૂપિયા તો નાખી ના દીધા હોય, કરવાના છો 10-15 હજારથી, તો એની અંદર તમને પ્રોફિટ મળે જ, કારણ કે એને બિગનર લક આપણે કહીએ, બરોબર. અને જ્યારે બિગનર લક કોઈ પણ નવા ટ્રેડર કે ઇન્વેસ્ટર જ્યારે માર્કેટમાં આવે ને એને બિગનર લક મળે, ત્યાર પછી એના સપના બધા શરૂ થાય કે ભાઈ મેં તો 10,000માંથી 1,000 રૂપિયા કમાઈ લીધા, 10,000માંથી 2,000 રૂપિયા કમાઈ લીધા એક દિવસમાં, 20% પ્રોફિટ 20% પ્રોફિટ કરી લીધો. મારી પાસે 1 લાખ રૂપિયા હોત તો 20,000 રૂપિયા, મારો મહિનાનો પગાર 15,000 રૂપિયા છે. તો જ્યારે બિગનર લક આવે ને સપના બધા શરૂ થાય, અને પછી જ્યારે જે પૈસો બધો નાખે શીખ્યા વગર કે આમાં તો આપણે કઈ જરૂર પડી નથી, મને તો બધું આવડે જ છે, માર્કેટ ઉપર જાય તો લઈ લેવાનું.